ભાજપના બે ઉમેદવારોની પીછેહઠથી રાજકીય ગરમાવો। વડોદરાથી રંજન ભટ્ટે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, તો સાબરકાંઠામાં પણ ભીખાજી ઠાકોરે કરી પીછેહઠ। આણંદ લોકસભા બેઠકની ચૂંટણી બનશે રસપ્રદ। એનસીપીમાંથી જયંત બોસ્કીએ ચૂંટણી લડવાની કરી જાહેરાત। એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છતાં લડશે બોસ્કી। ભાવનગરમાં પાન પાર્લરમાંથી એસઓજીએ ઝડપ્યો ઈ સિગરેટનો જથ્થો। 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે યુવક પકડાયો। કચ્છના રાપરના ચિત્રોડમાં અસામાજિક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ। મૂર્તિને તોડી પાડતા લોકોમાં આક્રોશ। પોલીસે શરૂ કરી તપાસ। માર્ચમાં જ આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ। સૌરાષ્ટ્ર કચ્છમાં 27 માર્ચ સુધી હીટવેવની આગાહી। અમરેલીમાં 40 ડિગ્રીને પાર તાપમાન, તો અમદાવાદ રાજકોટમાં 39 ડિગ્રી। મોસ્કોમાં આતંકવાદી હુમલામાં 90થી વધુના મોત, 140થી વધુ ઘાયલ। 4 આતંકવાદીઓ સહિત 11 શકમંદોની અટકાયત। મૃત્યુઆંક વધવાની ભીતિ।